હવે આપણે કિડની કાઢવાની છે. હેલો દર્શક મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગયા છે ને આજે આપણે આવી ગયા છીએ તાળા ટ્રેક્ટરના દવાખાને. આપણું ટ્રેક્ટર આઈસર એને હાર્ટ એટેક આવી ગયો છે મિત્રો. ક્લચ નથી થતો, ફેસિંગ હોઈ ગયા લાગે, એટલા માટે આપણે જયેશભાઈના ગેરેજે આપણે આવી ગયા છીએ, જયેશભાઈના દવાખાને. તો મારા વિડીયો સાથે જોડાઈ રહેજો મિત્રો અને વિડીયોનો આનંદ માણજો. આપણે ટ્રેક્ટરના 2 ભાગ કરવાના છે મિત્રો. ટ્રેક્ટરને વચ્ચેથી કાપવાનું છે મિત્રો, સર્જરી કરવાની છે અને એનો હાર્ટ બદલાવવાનું છે. હાર્ટ મતલબ ફેસિંગ બદલાવવાના છે મિત્રો. અને હમણાં ડૉક્ટર આવશે, ટ્રેક્ટરના ડૉક્ટર આવવાના છે. આઈસર સ્પેશિયલ આઈસરનું જ કામ કરે છે મિત્રો. તો હવે જોઈએ આપણે કઈ રીતે કામ કરે છે. ટ્રેક્ટરને વચ્ચેથી કાપે છે તે પણ તમને બતાવીશ. ફેસિંગ બદલાવે છે, ફેસિંગ બદલાવાના છે મિત્રો. તો હાલો હવે જોઈએ. ટ્રેક્ટર ડેલામાં લઈ લે, દવાખાનામાં લઈ લે જયેશભાઈ, તે જોઈએ મિત્રો. આ ક્લચ છે, કામ કરતો નથી. તમે ક્લચ બદલાવો તો ભલે, નો ક્લચ કરો તો ભલે, ગેર બંધ કરીને ગેર બદલાવાના મિત્રો. જો આ છે જયેશભાઈનું દવાખાનું, આઈસર ટ્રેક્ટર ગેરેજ મિત્રો. આ છે ડૉક્ટર સાહેબનું દવાખાનું. તો આ ટ્રેક્ટર ખોલી નાખ્યું છે. ડૉક્ટર સાહેબ ભગવાનને યાદ કરે છે અત્યારમાં. ધૂપ દિવસ ચાલુ છે ને આપણે પૂગી ગયા છીએ. અને આ છે ગેરેજ આઈસરનું સ્પેશિયલ. આ એક ટ્રેક્ટર તો ખુલેલ પડ્યું છે, પણ આપણે જરાક ઉતાવળ હતી એટલે આપણું પહેલાં કરી નાખશે, પછી આ ટ્રેક્ટરને કરશે મિત્રો. આ જયેશભાઈ હા, કેટલા વર્ષથી તમે કામ કરો છો આઈસરનું? 18 વર્ષ થયા. અને સ્પેશિયલ આઈસર જ કે બીજું કઈ? આઈસર જ મિત્રો. આ ડૉક્ટર સાહેબ છે ને, કાંઈ ઘટે જ એવા છે, તો દાંત કાઢે ને. કામ પણ સારું છે મિત્રો. આપણે હું તો 8-10 વર્ષથી આની પાસે આવું છું. કાંઈ પણ કામ હોય તાત્કાલિક કરી દઈએ. બાકી બીજા ગેરેજવાળા તો 3 સુધી ટ્રેક્ટર રાખે. આને એવું કાંઈ નહીં, સવારમાં આવો એટલે બપોર નવરા, ગમે એવું કામ હોય. એન્જિન સિવાય, એન્જિનમાં થોડુંક વાર લાગે, બાકી કટકા કરવાના હોય તોય બપોરે તમને નવરા. હવે મિત્રો આપણું ટ્રેક્ટર અહીંયા અંદર લઈ લેવાનું, પછી એના 2 કટકા કરી નાખશે, સર્જરી કરી નાખશે જયેશભાઈ. હવે જયેશભાઈ અંદર લે. જયેશભાઈ લોમાં નાખવું જો કે મિત્રો? તો જયેશભાઈ લઈ લે અંદર. ડૉક્ટર સાહેબ આપણા ટ્રેક્ટરના ડૉક્ટર મિત્રો. આ છે ડૉક્ટર સાહેબનું દવાખાનું, ગેરેજ. ધીમે ધીમે લોમાં નાખીને આવવા દેવું પડે મિત્રો, નકર તો ભાગવા માંડે. રોકાય એમ નથી, બ્રેક લાગે એમ નથી. બ્રેક તો લાગે પણ ક્લચ નથી થતો. જયેશ તારી કીધું તો ગેર બદલો કે લોમાં નાખ્યું તો ગેર બદલો એવું મિત્રો. હવે આપણે અહીંથી કટકા કરવાના છે. અહીંથી કરવાના ને ભાઈ? અહીંથી કટકા કરવાના તે તમને બતાવી કઈ રીતે સર્જરી કરે. ડૉક્ટર ન બતાવે પણ આ ડૉક્ટર બતાવશે કઈ રીતે આપણે સર્જરી કરીએ મિત્રો. આપણા ગામના એક આવી ગયા છે, ગીધાના પપ્પા. અને મિત્રો એને તમારા ટ્રેક્ટરમાં શું વાંધો છે? હાઇડ્રોલિક શું વાંધો છે? ડૉક્ટરે શું કીધું? ડૉક્ટરે શું કીધું? એપેન્ડિક્સ છે. તો ક્યાંથી કાપવાનું? પેલા ખબર પડે કેવડી છે અહીંથી મિત્રો. તો આ ડંકીમાં ઓઇલ આપણે ડીઝલ છે ને, આ ઓલામાં વહી જાય. કેમાં? ઓઇલ ને ડીઝલ મિક્સ થાય છે, તે કરવા આવ્યા છે. અને અત્યારે તો આપણું કામ ચાલુ છે મિત્રો. ડૉક્ટર સાહેબે ઝેક મારીને ટ્રેક્ટરના 2 કટકા કરી નાખ્યા છે. હવે અંદરથી હાર્ટ કાઢવાનું છે. હાર્ટ કહેવાય ને જયેશ? શું કહેવાય? કિડની. હાલો, કિડની બદલાવાની છે આપણે. હાલો જો પાછળ લે મિત્રો. આગળ ઠાઠું બીજા પાછળ, 2 ટાંગા પાછળ ને 2 ટાંગા આગળ. બસ નડે એમ નથી ને, જોઈ લીધી. પાઇપ છૂટો થઈ ગયો, આમનો જે રેખામું જોઈએ. ધીમે ધીમે આવો. એ કઈક નડ્યું. અહીંયા એ આજે ચાલો કઈ વિડિયો ની કરો. હાલો ધીમે. હા યાર, આ શું છે? નહીં ભાઈ ની નડે નથી ને? નહીં. બસ તું બોલ. ત્રાહું થઈ ગયું, ત્રાહું તારું ભાઈ. એટલે કહો છો તે વધારે ધક્કો માર. ઉભો રહે, હું પકડું. ઉભો રહે, લાય હું પકડું. કેની એમ પકડવું છે? એક સાપ નથી કાકડી આવે છે.
ઓળી આવું જોઈએ નીરે ખાવ નીરે તું વધારે વિચારેલા તું હું કામ વધારે જશો ઓલાને આ મેળી નાખે વધારે નીરે મિત્રો તો ટ્રેક્ટરના બે કટકા થઈ ગયા છે શરીરના કટકા ટ્રેક્ટરના તો આ શરીર છે બોડી છે આને શું કહેવાય ભાઈ પ્રેશર પ્લેટ છે પ્રેશર પ્લેટ છે અને આપણું અંદરનું હાર્ટ બદલાવાનું છે શું કહેવાય કિડની એ ક્યાં છે એ આ ખાલવાનું કાઢવું ત્યાં ખુલ છે ખોલો આવે ડોક્ટર સાહેબે બે કટકા કરીને મૂકી દીધા છે ટ્રેક્ટરના હવે આપણે કિડની કાઢવાની છે ટ્રેક્ટરની મિત્રો જા કિડની નોખી કરી નાખી જયેશભાઈ ડોક્ટર સાહેબે આ જો સકાય આ સકેડા નોખા આ ભેગું જ આવું બધું બધું ભેગું જ હોય મિત્રો જો કિડની ફેલ થઈ ગઈ છે જયેશભાઈ કિડની કાઢી નાખી છે ડોક્ટર સારા છે વાંધો નથી આમાં ડોક્ટર સાહેબ ગેરંટી બેરંટી કઈ આવે ફિટ કરી કાઈ નો આવે આઈથી નીકળા એટલે છૂટા તમે લોકો કોણ કઈ ખબર જયેશભાઈ એવું ન હોય યાર નહીં કામ સારું છે જયેશભાઈનું ટ્રેક્ટર ખોલી નાખ્યું છે બે ભાગ કરી નાખ્યા ડોક્ટર સાહેબનું ટાણું થયું થાય ડોક્ટર જયેશભાઈ જીકી નાખ્યું એનું કઈ રેવલ કરવું પડે તો હવે મિત્રો આપણે કિડની લેવા જવાનું છે જયેશભાઈ તમે આવશો કે આવી ભાઈ ડોક્ટર સારા છે એમાં વાંધો નથી 18 કેટલા વર્ષ થયા 19 વર્ષનો અનુભવ છે મિત્રો કિડની નવી આવી ગઈ છે ટ્રેક્ટરની બદલાવીને કદાચ જયેશ રે થઈ જા રેડી હા રેડી ડોક્ટરને વિશ્વાસ છે ગેરંટી આપે બોલો ડોક્ટર નથી આપતા આ ટ્રેક્ટરના ડોક્ટર આપે ગેરંટી હા કિડની આવી છે કેટલાની આવી છે આવી 3500 રૂપિયાની કિડની આવી છે સસ્તી કેવાય સસ્તી કહેવાય મિત્રો કિડનીનો અત્યારે તો ભાવ ઓછો ઘટ્યો નકર આના 4000 હતા અટણવરી આપણા ભાગમાં હતા 500 રૂપિયાનો ફાયદો થયો છે આ કિડની છે તો કાંઈ છે આમાં આ બ્રેકના ડટા જેવું છે કાંઈ છે એની આ બ્રેકના ડટા સોટાડી દીધા એવું લાગે આવું બધું છે ભાઈ ચટકી ગઈ હા ડોક્ટર સાહેબ કે ઉપર કાતર રહી જાય હજી વચ્ચે ડોક્ટરને કે જો પકડવું પડે તો ડોક્ટર સાહેબ કમ્પાઉન્ડરની જરૂર પડે તો કહેજો મિત્રો જો કિડની ફિટ કરી દીધી છે આપણે જયેશભાઈ હાર્ટના સ્પેશિયાલિસ્ટ છે અને કિડની ફેલ હતી તે ફિટ કરી દીધી છે 2 કલાકમાં મિત્રો આપણને ટ્રેક્ટર હોપી દે એવું લાગે 2 ફાડા કરીને જો ટ્રેક્ટર કર્યું નોખું
નિરાય નિરાય. બસ ઉભો રહી ગયો. ઉભો રહી ગયો. આવો દે. ઉભો રહી ગયો. મારું બિલ આગળ વીજ્યું છે. તારું પાછળ રહી ગયું આ પર હતું કા? હા એલા તે પાછળ લે પેલા. તારું બિલ છે આગળ લે છે નોર્મલ. હજી નહીં, હજી વધારે છે હો. લે. તારું બિલ લે આગળ. લે આગળ. હા. લે હજી. એ આને હું શું કરવું પડે? આને એઠું બેડવું પડે. થઈ જાય. હજી ત્રાહું છે આપણું. તારું બિલ છે ને ધક્કો રાખ. રેડી રેડી થઈ ગયું. બસ ઉભો રહે. હવે ચાલ લે. ઉભો. ઉભો રહી ગયો. આને કઈ કરવાનું છે? નહીં હવે નો નડે. છે પાછળ લે તો છે તમ તું બસ આ લે. એ ઓલી પાઇપ જોઈ ગઈ રે. હા હા ઓલી હાઇડ્રોલિક ઉપરની પાઇપ. આ એ ઉપર એ બરોબર જ છે. હા કઈ ઈ નો નડે આમાં જ ફિટ કરવાનું હોય ને? હા રણભાઈ હા બોલ, શું નડે? ઈ પાઇપ નડમ નથી ને. ના ઈ કઈ ને. પેટીઓ સાફ ફેરવો દાવ. ત્યારે એક બોલ ટાઈટ કરી દે ફેસ ભેગા કરી દે. મિત્રો ડૉક્ટર સાહેબે ટ્રેક્ટર ભેરું કરી દીધું, હાંતા કરી નાખ્યા. હવે ટાંકા લે છે. ડૉક્ટર સાહેબ કાતર બાતર અંદર નથી રહી ગઈ ને ભાઈ? નહીં ગાતર નથી. હા ભાઈ આમ એમ તો ભૂલે એમ નથી. ડૉક્ટર સાહેબ સારા છે, વાંધો નથી. આ આવી ગઈ છે ડૉક્ટર સાહેબની ત્યાં. જો કોઈ ડૉક્ટર સા મગાવી, આ ડૉક્ટરે સા મગાવી એટલે ડૉક્ટર જરાક બહુ સારા લાગે. સા મગાવી દીધી એટલે ટ્રેક્ટરના ડૉક્ટર હો. આ એક જાતના ડૉક્ટર જ છે, તો સા પી લઈ. તો મિત્રો ડૉક્ટર સાહેબનું ઓપરેશન કમ્પ્લીટ રહ્યું, સક્સેસફુલ. વાહ ડૉક્ટર સાહેબ વાહ. મિત્રો તો ઓપરેશન સક્સેસ રહ્યું. આ છે ડૉક્ટર સાહેબ આપણા. ટ્રેક્ટરને શું આપણે નાખ્યું ભાઈ? ફેસિંગ ફેસિંગ એટલે મતલબ કિડની મિત્રો કિડની લઈ નાખી. ટ્રાન્સપ્લાન્ટ કમ્પ્લીટ થયું, ઓપરેશન થઈ ગયું છે, સક્સેસ થઈ ગયું છે. આપણે બહાર ટ્રેક્ટર કાઢી લીધું, એ પણ જોયું આપણે, અને વિડીયો જોયો તમે. અને આ છે આઈસરવાળા, સ્પેશિયલ આઈસરનું કામ કરે છે, અને 18 વર્ષ ત્યાં કામ કરે છે. પૂરો અનુભવ છે, અને પૈસા રિઝનેબલ લે છે, બહુ નથી તોડી લેતા, માપે રાખે છે, અને તાત્કાલિક તમારું કામ કરી દે છે. મતલબ 2-3 દી ટ્રેક્ટર રાખી ન મૂકે. 41 અને મિત્રો આનું આઈસરનું ગેરેજ છે આપણે તાળા. અને તમારો નંબર આપી દો જયેશભાઈ જરાક. ડૉક્ટર સાહેબ 280 ડૉક્ટર સાહેબ જરાક કેટલા? 94 280 14002. મિત્રો તો આ સ્ક્રીન ઉપર નંબર આપી દઈશ તમને. અને વિડીયોને લાઇક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને મારી ચેનલ ન હોય તો બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને આપણે નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ. બોલો જય શ્રી કૃષ્ણ. જય માતાજી.